વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26મીએ દાહોદની મુલાકાતે તેમના કાર્યક્રમમાં ભીડ ભેગી કરવા તમામ ટોલ નાકા પર વાહનોને ટોલ ફ્રી કરવાનો પરિપત્ર કલેક્ટર દ્વારા જાહેર કરાયો। વડાપ્રધાનની જાહેર સભા દાહોદના ખરોડ મુકામે યોજાશે। ગુજરાત એટીએસે કચ્છ બોર્ડર પરથી જાસૂસી શંકામાં એક શખ્સની ધરપકડ કરી, જેની ધરપકડ કરી તે વ્યક્તિએ કચ્છ બોર્ડરના સંવેદનશીલ વિસ્તારની તસવીરો પાકિસ્તાનને મોકલી હતી। બનાસકાંઠામાં બીએસએફે ઘૂસણખોરીનો પ્રયાસ કરનાર પાકિસ્તાનીને ઠાર કર્યો। જવાનોએ તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, છતાં તે આગળ વધી રહ્યો હતો, જેથી પરિસ્થિતિ જોઈને બીએસએફ જવાનોએ ગોળીબાર કર્યા। દેશમાં ફરી કોરોનાની દહેશત। મહારાષ્ટ્રમાં સૌથી વધુ 56 કેસ નોંધાયા, તો ગુજરાતમાં 33, દિલ્હીમાં 23, હરિયાણામાં 5 કેસ નોંધાયા। ઉલ્લેખનીય છે કે ગુજરાતના 33 કેસોના 20 કેસો તો માત્ર અમદાવાદમાં જ છે। રાજકોટના જીવરાજ પાર્કના 19 વર્ષીય તરંગ હદવાણીનું રાજસ્થાનના અલવર પાસે ટ્રેનના દરવાજેથી ફંગોળી જવાથી મોત। આત્મીય કોલેજમાં બીસીએ 3rd યરમાં ભણતો હતો તરંગ મિત્રો સાથે હરિદ્વાર મસૂરીના પ્રવાસે નીકળ્યો હતો। બોલિવૂડ ફિલ્મો અને ટીવીના જાણીતા અભિનેતા મુકુલ દેવે 54 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા। લાંબા સમયથી હતા બીમાર। મુકુલના ખાસ મિત્ર મનોજ વાજપેયીએ ભાવુક પોસ્ટ શેર કરીને મિત્રોના જૂના દિવસો યાદ કર્યા। 16 વર્ષમાં પહેલી વખત ચોમાસું વહેલું। કેરળમાં ગઈકાલે 8 દિવસ વરસાદની એન્ટ્રી વહેલી થતાં સત્તાવાર જાહેરાત। દેશના પશ્ચિમ કિનારા ગુજરાત, કોંકણ, ગોવા, કર્ણાટક, કેરળ પર 24 કલાકમાં 200 મિલીમીટર વરસાદની શક્યતા। ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત। શુભમન ગિલ કેપ્ટન, રિષભ પંત વાઇસ કેપ્ટન બનાવાયો। ગુજરાતના 2 ખેલાડીઓ જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાને સ્થાન અપાયું। રાહુલ ગાંધીએ જમ્મુ કાશ્મીર પહોંચી પાકિસ્તાનના હુમલાના પીડિતો સાથે કરી મુલાકાત। પાકિસ્તાનના ગોળીબારમાં મારા ગયેલા લોકોના સ્વજનોની સાથે મુલાકાત કરી સાંત્વના આપી। ગોળીબારથી પ્રભાવિત લોકોની વ્યથા સાંભળી। બ્યુરો રિપોર્ટ, દિવ્ય બ્રહ્માસ્ત્ર ન્યૂઝ।